સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં કેટલીક ધાર્મિક વિધિ મૃત્યુ બાદ કરવામાં આવે છે, પરંતુ તે જ વિધિઓ અને વ્યવહાર જો કોઈ વ્યક્તિના પોતાના જીવતા જ કરી નાખવામાં આવે તો તેને જીવતા જગત્યું કહેવાય છે। વાત અહીંયા સાવરકુંડલાની છે કે જ્યાંના રામગઢ ગામે લાખાણી પરિવારના 101 વર્ષના દિવાળીબાની હયાતીમાં જ જીવતા જગત્યું કરવામાં આવ્યું। દિવાળીબાના પરિવારમાં 3 દીકરા અને 5 દીકરીઓ છે। લાખાણી પરિવારે તેમના તમામ સગા સંબંધીઓને જીવતા જગત્યામાં તેડાવીને ખૂબ જ ધામધૂમથી વિધિવત મહોત્સવ કર્યો અને સમાજને સંદેશો આપ્યો। લાખાણી પરિવારના મોભી 101 વર્ષના દિવાળીબાના ઉત્સવ પ્રસંગે લાખાણી પરિવારના જ 101 ભાઈ બહેનોએ રક્તદાન કર્યું અને દિવાળીબાને હયાતીમાં જ શ્રદ્ધાંજલિ પાઠવી। આ ઉપરાંત અનેક સગા સંબંધીઓએ ચક્ષુદાનનો સંકલ્પ પણ કર્યો હતો। દિવાળીબાના જીવતા જગત્યાના કાર્યક્રમ રૂપે એમના 3 પુત્રો 5 પુત્રીઓ અને ગામના આજુબાજુના ગામના લાગતા વળગતા સગા સંબંધી દરેક અહીંયા હાજર રહી અને વિશેષ કાર્યક્રમની અંદર અહીંયા રક્તદાનનો કેમ્પ રાખેલ છે અને એમણે એમનું પોતાનું ચક્ષુદાન કરવાનો એક સંકલ્પ કરેલ છે અને આ જીવતા જગત્યાની અંદર જે ક્રિયા છે એની અંદર જે પણ થતું હોય જમવાનું તો વાતે ગાતે એમની શોભાયાત્રા બેન્ડ વાજા સાથે ગામના સૌએ મળી અને સાથ સહકાર આપી આ કાર્યક્રમને વિશેષ એક શ્રદ્ધાંજલિ રૂપે રજૂ કરેલ છે। સાવરકુંડલા તાલુકાના રામગઢ ગામે સમાજને પ્રેરણા આપે એવો એક કાર્યક્રમનું આયોજન થયું। 101 વર્ષની વય પૂજ્ય દિવાળીબા એની હયાતીમાં જ એનું જીવતા જગત્યું એટલે કે મૃત્યુ પછીની જે ક્રિયાઓ છે એને બદલે જીવંત એ ક્રિયાઓ કરી અને પૂજ્ય બા પણ એમને જોવે એમનો ખુશીપો વ્યક્ત કરે એવા પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું। લાખાણી પરિવારે એના સૌ સ્વજનોએ રક્તદાન કરી અને બાની જે ઉંમર હતી 101 વર્ષ 101 રક્તદાનની બોટલો રક્તદાન આપીને 101 જેટલી બોટલો સમાજને સુપ્રત કરી સમાજની સેવામાં અને સાથે સાથે તમામ લોકોએ ચક્ષુદાન કરવા માટેના સંકલ્પ પત્ર પણ ઓથોરિટીને એનાયત કર્યા। હું એમ માનું છું કે સમાજની અંદર કુરિવાજોને ડામી અને આવા પ્રેરણાત્મક કામો કરવા માટેની રામગઢ ગામે આ લાખાણી પરિવારે એક અનોખી પરંપરા શરૂ કરી છે। સમાજે એમાંથી પ્રેરણા લેવા જેવું